વૈશ્વિક અસ્થિરતા અને ન્યૂયોર્ક કોટન વાયદો મજબૂતીની ચાલ રિકવરી તરફી આગળ જમાવતા વિશ્વના તમામ કપાસ પકવતા દેશોમાં કપાસ અને રૂ બજારમાં તેજીનો ઝંઝાવાતી તોફાની ઉછાળો છે તે કપાસ બજારમાં જોવા મળી રહ્યો છે। આજે તારીખ 22/4/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમરેલી 1885, ગોંડલ 1866, બોટાદ 1861, સાવરકુંડલા 1851, માણાવદર 1850, બાબરા 1835, રાજકોટ 1800, જેતપુર 1775, જસદણ 1760, મોરબી 1770, જામજોધપુર 1780, હળવદ 1685, વિજાપુર 1775, પાટણ 1700, ઉપલેટા 1750, વિસનગર 1819, મહુવા 1740, અંજાર 1646, જામનગર 1725, ભાવનગર 1700। ખેડૂત મિત્રો, ખૂબ સારામાં સારો ઉછાળો સારા કપાસમાં આપણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભાવને જોતા સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છીએ। અમરેલીમાં કપાસના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યા હોય તેવો આપણને બજાર ભાવ જોતા સ્પષ્ટ રીતે નજરે ચડી રહ્યા છે। કપાસમાં લચપચતી તોફાની તેજી ગુજરાતના ગામડે બેઠા પણ જોવા મળી રહી છે। ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હર હંમેશ આપણા વિડીયોમાં આવતી જ હોય છે અને ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે કે અમારા કપાસની ગુણવત્તા મુજબ 1550થી 1600, 1650, 1750, 1765, 1800, 1850, 1900 અને એક ખેડૂત મિત્રએ 1910 રૂપિયા જેટલો ભાવ અમારા વિસ્તારમાં ચાલી રહ્યો છે તેવું કોમેન્ટમાં આપણને જણાવેલું હતું। ખેડૂત મિત્રો, રાજકોટ ખાતે માત્ર 4000 મણ જેટલી જ કપાસની આવક આજે જોવા મળી હતી। આપણે વાયદા બજાર આજે તારીખ 22/4/2026ના રોજ NCDEX ઉપરનો આપણો કોકુડકલ એટલે કે કપાસિયા ખોળનો મે 2026નો વાયદો જ્યારે બંધ થયો ત્યારે 46 રૂપિયા જેટલો ઘટીને 3374 અને જૂન 2026નો વાયદો 40 રૂપિયા જેટલો ઘટીને 3405ની આસપાસ બંધ આવ્યો છે અને NCDEX ઉપરનો આપણો કપાસનો એપ્રિલ 2026નો વાયદો 5.5 રૂપિયા જેટલો વધીને 1667ની આસપાસ બંધ આવ્યો છે। ખૂબ સારામાં સારી રિકવરી કપાસ વાયદામાં આપણને જોવા મળી રહી છે। હવે ખેડૂત મિત્રો, અત્યારે 6:06 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 0.20 જેટલો વધીને 81.06 સેન્ટની આસપાસ અત્યારે અથડાઈ રહ્યો છે। આપણી શંકર રૂની ખાંડીનો ગાંસડીનો ભાવ 60,800થી 61,000ની આસપાસ ચાલી રહ્યો છે। કપાસિયાના 20 કિલોના ભાવ 860થી 880 સુધી માણાવદર ખાતે આપણને આજે જોવા મળ્યા હતા। કપાસિયા ખોળની જે 60 કિલોવાળી ભરતીવાળી ગુણી આવે છે તેના બ્રાન્ડના ભાવ 2350થી 2450ની આસપાસ ચાલી રહ્યા છે। ટૂંકમાં ખોળમાં થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો છે। તો સામે કપાસિયા વોશ 20 રૂપિયા જેટલું વધીને 1440ની આસપાસ ચાલી રહ્યું છે। ખેડૂત મિત્રો, અત્યારે વૈશ્વિક અસ્થિરતા ચાલતી હોવાથી તેનો સીધો જ લાભ છે તે કપાસ બજારને મળી રહ્યો હોય તેવો માહોલ છે તે વૈશ્વિક લેવલે આપણે જોઈ રહ્યા છીએ કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેને લીધે ક્રૂડ ઓઇલના ભાવમાં છે તે ઘણો બધો ઉછાળો જોવા મળ્યો। હવે ક્રૂડ ઓઇલ પેટ્રોલિયમ પેદાશના ભાવ વધે એટલે કૃત્રિમ રેસા જે છે, સિન્થેટિક ફાઇબર તરીકે આપણે જેને ઓળખીએ છીએ તેવું પોલિએસ્ટર અને નાયલોન આ બનાવવું ઘણું બધું મોંઘું અને ખર્ચાળ થઈ જાય।
પરિણામે શું થાય કે કાચા કપાસની માંગ વધે. કાચા કપાસની માંગ વધે એટલે રૂ બજારમાં ખૂબ સારામાં સારો ઉછાળો છે તે ભાવમાં જોવા મળે, અને રૂ બજાર વધે એટલે આપણને ખબર જ છે કે કપાસના ભાવમાં તેની સીધી જ અસર છે તે જોવા મળે. અત્યારે ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી વૈશ્વિક અસ્થિરતાનો જે લાભ છે તે કપાસ બજારને મળી રહ્યો છે. અને બીજું મહત્ત્વનું કારણ હોય તો અમેરિકાના ટેક્સાસ વિસ્તારમાં અત્યારે વરસાદ છે તે ઘણો બધો ખેંચાણો હોય તેવું આપણને જાણવા મળી રહ્યું છે. ટેક્સાસ જેવો મોટો વિસ્તાર ખેડૂત મિત્રો કે જ્યાં દુનિયાનો પ્રમુખ કપાસ પકવતો વિસ્તાર આપણે ગણી શકીએ છીએ, હવે ત્યાં દુષ્કાળ જેવી સ્થિતિનું સર્જન થાય તો આપણને ખબર જ છે કે આવતા વર્ષે કપાસનું રૂનું ઉત્પાદન છે તે ઘણું બધું ઘટી જાય. હવે મોટો વિસ્તાર ઘણો બધો ફગી જાય તો સ્વાભાવિક છે કે તેની માંગ છે, રૂનો જે વપરાશ છે તે તો યથાવત રીતે જળવાયેલો રહીએ, પણ સામે ઉત્પાદન જ ઓછું મળે તો બજાર ભાવ છે તે વધવા માંડે. એટલા માટે પણ અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો આપણે જોઈ રહ્યા છીએ કે 81.06 સેન્ટની આસપાસ 6 વાગ્યે અને 6 મિનિટની આસપાસ આપણે જોઈ શકીએ છીએ. ઘણો બધો મંદીમાં ન્યૂયોર્ક કોટન વાયદો હતો છેલ્લા ઘણા વર્ષોથી, પરંતુ 4-5 દિવસથી ખૂબ સારામાં સારો તોફાની ઉછાળો ન્યૂયોર્ક કોટન વાયદામાં અત્યારે આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. ઘણા બધા ન્યૂયોર્ક કોટન વાયદા છે અલગ અલગ મહિનાના ચાલી રહ્યા છે, પરંતુ બેન્ચમાર્ક વાયદો એટલે કે જેમાં સોદાઓ લે વેચના વધારે થતા હોય તેને આપણે બેન્ચમાર્ક, ટૂંકમાં વોલ્યુમ છે, ધંધો છે, ટ્રેડિંગ છે તે વધારે થતું હોય જે મહિનામાં તેને આપણે બેન્ચમાર્ક વાયદા તરીકે ઓળખીએ છીએ. એટલે બેન્ચમાર્ક વાયદો છે તે જુલાઈનો ન્યૂયોર્ક કોટન વાયદામાં બની ગયો છે. તેમાં ખૂબ સારામાં સારી મજબૂતીની ચાલ વૈશ્વિક લેવલે ન્યૂયોર્ક કોટન વાયદો વધે એટલે કપાસ પકવતા તમામ દેશોમાં કપાસ બજારમાં ઉછાળો આવે જ. અને આપણે અત્યારે સીધો જ ગુજરાતના ગામડે બેઠા પણ આની અસર છે તે આપણને અત્યારે જોવા મળી જ રહી છે. કારણ કે જે કપાસ 1500 રૂપિયામાં નહોતો મગાતો તેવો કપાસ 1765માં દાંત કાઢતા વેપારીઓ છે તે માંગી રહ્યા છે. આ માત્ર ને માત્ર ખેડૂત મિત્રો વૈશ્વિક અસ્થિરતા અને ન્યૂયોર્ક કોટન વાયદાને લીધે આપણને કપાસ બજારમાં સીધી જ અસર છે તે જોવા મળી રહી છે. ખેડૂત મિત્રો, તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ સારા કપાસના અને નબળા કપાસના બોલાઈ રહ્યા છે, તેમજ આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ ક્યાંયથી આવી હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં અમારું ધ્યાન દોરી શકો છો. અમારી કપાસ બજારની આ માહિતી તમને કેવી લાગી રહી છે તેનો પ્રતિભાવ તમે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમને ખ્યાલ આવે. તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ખુદની આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તમારા ભરોસે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમે લઈ શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.